તિરુપતિના ભગવાન વેંકટેશ્વરના લાડુ પ્રસાદમમાં ઘીની કથિત ભેળસેળની કોર્ટની દેખરેખમાં તપાસની માંગણી કરતી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટે કરી રહી છે. ત્યારે હિન્દુ સંગઠનોએ મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવાની ફરીથી માંગણી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદે રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે મંદિરોને લગતી તમામ બાબતો માટે સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની માંગણી કરી છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ધર્મસ્થળોનો વહીવટ તેમના સમુદાય દ્વારા ચાલતા બોર્ડ અથવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જોકે ઘણા હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મસ્થળો પર સરકાર નોંધપાત્ર અંકુશ ધરાવે છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર લગભગ 30 લાખ હિન્દુ મંદિરો છે. તામિલનાડુમાં મંદિરોનું સંચાલન રાજ્યના હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના વડાને સરકાર નિયુક્ત કરે છે અને તેઓ સરકારના કંટ્રોલ હેઠળ હોય છે. સરકાર રાજ્યો મોટા મંદિરોમાં પ્રસાદ અને દાનમાંથી થતી આવકનો એક ભાગ નાના મંદિરોના વહીવટ અને જાળવણી માટે કરે છે. આ સિવાય હોસ્પિટલો, અનાથ આશ્રમો અથવા બિન સાંપ્રદાયિક શિક્ષણ આપતી શાળાઓ કે કોલેજો ચલાવવા પાછળ તે આવક વપરાય છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોએ એવા કાયદાઓ ઘડ્યા છે કે જે સરકારને મંદિરોનો વહીવટ કરવાની તથા આવક અને ખર્ચ અંગે નિર્ણય લેવાની સત્તા આપે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યએ ખાસ કરીને જમ્મુના કટરા સ્થિત વૈષ્ણોદેવી માતાના મંદિરનો વહીવટ કરવા માટે જમ્મુ કાશ્મીર શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર અધિનિયમ 1988 લાગુ કર્યો હતો. બંધારણની જોગવાઈ મુજબ ધાર્મિક સંપત્તિઓ અને સંસ્થાઓ અંગે કેન્દ્ર અને રાજ્યો કાયદો બનાવી શકે છે. સ્મારક મંદિરોના નિર્માણનો ઐતિહાસિક પુરાવો મૌર્યકાળ એટલે કે ઈસવીસન પૂર્વે 321થી 185નો છે. ભારતમાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ મંદિરોને જમીન અને સંપત્તિ દાનમાં આપતા હતા અને મંદિરો સંસ્કૃત અને અર્થતંત્રના કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. મોટા મંદિરો ઘણીવાર કૃષિ અને સિંચાઈને પ્રોત્સાહન આપતા હતા. આર્થિક ક્ષેત્રે પણ તેમનું મહત્વ હતું. ત્યારે મધ્યકાલીન યુગમાં આક્રમણકારોએ ભારતના અદ્ભુત સમૃદ્ધ મંદિરો પર વારંવાર હુમલાઓ કર્યા હતા અને તેમને લૂંટી લીધા હતા. અંગ્રેજોએ મંદિરોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. 1810 અને 1817ની વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, મદ્રાસ અને મુંબઈના વિસ્તાર માટે અનેક કાયદાઓ ઘડ્યા હતા જેમાં મંદિરોના વહીવટમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 1925માં મદ્રાસ હિન્દુ રિલિજિયસ એન્ડોવમેન્ટ્સ એક્ટે પ્રાંતીય સરકારોને એન્ડોવમેન્ટની બાબતો પર કાયદો ઘડવાની સત્તા આપી હતી. આ કાયદાએ કમિશનરોને વ્યાપક સત્તા આપી છે જે મંદિરનું સંચાલન પણ પોતાના હાથમાં લઈ શકે તેમ હતા. સ્વતંત્રતા બાદ 1925ના કાયદાના આધારે વિવિધ રાજ્યોએ વહીવટ માટે તેમના પોતાના કાયદા ઘડ્યા હતા. એવો જ એક પ્રથમ કાયદો મદ્રાસ હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ એક્ટ હતો જે 1951માં મદ્રાસ રાજ્ય દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેણે HRNCE વિભાગ દ્વારા મંદિરોની દેખરેખ માટેનો માર્ગ મોકળો કર્યો હતો. તેમાં એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક માટેની જોગવાઈ પણ કરી હતી. એ જ અરસામાં બિહારમાં પણ આવો જ એક કાયદો પસાર કરવામાં આવ્યો. મદ્રાસનો કાયદો કોર્ટે રદ કર્યો હતો, પરંતુ 1959માં થોડા સુધારા સાથે નવો કાયદો ઘડવામાં આવ્યો હતો. ત્યારે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરી હતી કે કાશી વિશ્વનાથ મંદિરને હિન્દુઓને પરત કરવા પગલાં લેવામાં આવે. આ ઠરાવમાં નોંધવામાં આવ્યું હતું કે જીવનના વિવિધ ક્ષેત્રો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનું નિયંત્રણ અને એકાધિકાર સ્થાપિત કરવાનું સરકારનું વલણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. 1988માં RSSના અખિલ ભારતીય કાર્યકર્તા મંડળે વિવિધ રાજ્ય સરકારોને મંદિરોને હિન્દુઓના પ્રતિનિધિઓને સોંપવા માટે હાકલ કરી હતી.
ઠરાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંદિરો પર સરકારનું નિયંત્રણ અન્યાયી અને ભેદભાવપૂર્ણ છે. સંઘે આરોપ લગાવ્યો હતો કે સરકારો મંદિરોના ભંડોળ માટે કબજે લઈ રહ્યા છે. 2022માં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરી. જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાલની વ્યવસ્થા હેઠળ મંદિરોએ સમાજની વિશાળ જરૂરિયાતોને પણ પહોંચી વળવાનું છે અને તેમાં ફેરફાર કરવાથી એ દિવસો પાછા આવશે જ્યારે આ બધા મંદિરો સંપત્તિના કેન્દ્રો બની ગયા હતા. અશ્વિની ઉપાધ્યાયે આ બાદ તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.